જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, આપની સાથે હું છું જનિશા। સમાચારો પર વિગતવાર નજર કરીએ તો ગુજરાતીઓને ઠગ કહેવાના બિહારના ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવના નિવેદન મામલે અમદાવાદ મેટ્રો કોર્ટમાં આજે વધુ સુનાવણી હાથ ધરવામાં આવી હતી। ત્યારે આ મામલે અત્યાર સુધીમાં રાજ્યમાંથી કુલ 15 સાક્ષીની જુબાની લેવામાં આવી છે, તેમજ ખાનગી ન્યૂઝ ચેનલ પાસેથી તેજસ્વી યાદવના વિડીયોના ઓરિજિનલ પ્રૂફ પણ લેવામાં આવ્યા હતા। તો આજે હાથ ધરાયેલી સુનાવણીમાં તેજસ્વી યાદવ વિરુદ્ધ કોર્ટે સમન જાહેર કર્યું છે। તો સમનમાં તેજસ્વી યાદવે 22 સપ્ટેમ્બરે કોર્ટમાં હાજર રહેવા માટે જણાવવામાં આવ્યું છે। અત્રે ઉલ્લેખનીય છે કે કોર્ટે ઇન્ક્વાયરી ક્લોઝિંગ પ્રોસિજર રજૂ કરવામાં આવી હતી। તો અમદાવાદમાં રહેતા હરેશ મહેતાએ બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ સામે આઈપીસીની કલમ 499-500 અંતર્ગત ગુજરાતીઓને ઠગ કહેવા બદલ મેટ્રો કોર્ટમાં ફરિયાદ દાખલ કરી છે। 8 ઓગસ્ટે હાથ ધરાયેલી સુનાવણીમાં સીઆરપીસીના નિયમ 202 મુજબ ઇન્ક્વાયરી પૂર્ણ થતા અરજદારના વકીલે આરોપી તેજસ્વી યાદવ સામે નિયમ 204 અંતર્ગત સમન્સ કાઢવા માટે માંગ કરી હતી। તો મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની 46મી વાર્ષિક સામાન્ય સભા આજે મળી હતી કે જેમાં કેટલાક મહત્વના નિર્ણયો લેવાયા હતા અને અગત્યની જાહેરાત એ કરવામાં આવી છે કે નીતા અંબાણીએ બોર્ડ ઓફ ડિરેક્ટરના પદથી રાજીનામું આપી દીધું છે કે જો કે બોર્ડે તેને સ્વીકારી લીધું છે। સાથે જ રિલાયન્સનું સુકાન નવી પેઢીને સોંપવામાં આવ્યું છે। બોર્ડ ઓફ ડિરેક્ટર્સે ઈશા અંબાણી, આકાશ અંબાણી અને અનંત અંબાણીને બોર્ડમાં નોન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે નિમણૂક માટે મંજૂરી આપવામાં આવી છે। મુકેશ અંબાણીએ સામાન્ય સભાને સંબોધતા તેમણે કહ્યું કે ભારતમાં વિશ્વનું નેતૃત્વ કરવાની ક્ષમતા છે। ભારત ન તો અટકે છે, ન તો થાકે છે કે ન તો હારે છે। પોતાના સંબોધનની શરૂઆતમાં તેમણે ચંદ્રયાન 3ની સફળતાનો પણ ઉલ્લેખ કર્યો હતો। ભારતનું સૂર્ય મિશન આદિત્ય L1 2 સપ્ટેમ્બરે લોન્ચ કરવામાં આવશે। ભારતીય સમય અનુસાર સવારે 11:50 શ્રીહરિકોટાથી મિશનને લોન્ચ કરવામાં આવશે। ઇસરોએ લોકોને આ મિશનનો લોન્ચ માટે આમંત્રણ આપ્યું છે। તેનું લોન્ચિંગ શ્રીહરિકોટાથી સ્થિત લોન્ચ વ્યૂ ગેલેરીમાંથી જોઈ શકાશે। તો આ માટે લોકોએ વેબસાઇટ દ્વારા રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે। ઇસરોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર વેબસાઇટની લિંક શેર કરી છે અને એ પણ કહ્યું છે કે નોંધણીની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે। ઇસરોના મતે સૂર્ય આપણી સૌથી નજીકનો તારો છે। તારાઓના અભ્યાસમાં તે આપણને સૌથી વધુ મદદ કરી શકે છે। આમાંથી પ્રાપ્ત માહિતી અન્ય તારાઓ, આપણી આકાશગંગા અને ખગોળશાસ્ત્રના ઘણા રહસ્યો અને નિયમોને સમજાવવામાં મદદ કરશે। સૂર્ય આપણી પૃથ્વીથી લગભગ 150 મિલિયન કિલોમીટર દૂર છે। જો કે આદિત્ય L1 આ અંતરના માત્ર 1% જ કવર કરી રહ્યું છે, પરંતુ આટલું અંતર કાપ્યા પછી પણ તે આપણને સૂર્ય વિશે એવી ઘણી માહિતી આપશે કે જે પૃથ્વી પરથી જાણવી શક્ય નથી। તો સૂર્ય પર મિશન મોકલવું ભૌતિક રીતે શક્ય નથી, કારણ કે તેનું તાપમાન તેના કેન્દ્રમાં 15 મિલિયન ડિગ્રી અને સપાટી પર 5500 ડિગ્રી સેલ્સિયસ હોય છે। તો વધારે પડતા તાપમાનને લીધે ત્યાં સતત ન્યુક્લિયર ફ્યુઝન થાય છે। તો આ પ્રકાશ અને ઉર્જાના રૂપમાં આપણી પૃથ્વી પર પહોંચે છે। તો ક્લાઇમેટને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે હાલ રાજ્યમાં સારા વરસાદની શક્યતા નહીવત છે। 30 ઓગસ્ટ સુધી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં હળવા ઝાપટા પડશે। તો પિયત વ્યવસ્થાપન હોય તો ખેડૂતોએ પિયત કરવું જોઈએ। ગરમીની આગાહી કરતા તેઓએ જણાવ્યું કે 30 ઓગસ્ટ સુધીમાં દેશમાં ગરમી વધવાની શક્યતા છે। અંબાલાલ પટેલે જણાવ્યું કે ચીનના હોંગકોંગ તથા પૂર્વી ભાગમાં ચક્રવાત બની રહ્યું છે। અરબ સાગર અને બંગાળના ઉપસાગરનો ભેજ ચક્રવાત તરફ ખેંચાશે। અલ નીનોની અસરથી હિન્દ મહાસાગરનું હવામાન સાનુકૂળ હોવા છતાં વરસાદ થતો નથી। બનાસકાંઠા જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। ત્યારે ઓગસ્ટ મહિનામાં એકાંદરે નહિવત વરસાદ નોંધાવા પામ્યો છે, તેમજ સપ્ટેમ્બર મહિનામાં પણ વરસાદ ખેંચાવાની શક્યતાઓ જોવા મળી રહી છે। મગફળી, કપાસ સહિતના પાકને પાણીની તાતી જરૂરિયાત હોય ને હવે જો વરસાદ ખેંચાશે તો ખેડૂતોને નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે। સુરેન્દ્રનગર સંયુક્ત પાલિકા કચેરી ખાતે વોર્ડ નંબર 6 ની મહિલાઓ અને રહીશો દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી।
મહિલાઓ થાળી અને વેલણ વગાડીને સૂત્રોચ્ચાર કરીને પોતાનો વિરોધ દર્શાવ્યો હતો। વોર્ડ નંબર 6 માં આવેલ સંત સવયાનાથ ટાઉનશીપમાં પાલિકા તંત્ર દ્વારા પાણી સહિતની પ્રાથમિક સુવિધાઓ પૂરી ન પાડતા રોષ જોવા મળ્યો હતો। પાણી, રસ્તા, સફાઈ, ગટર, વીજળી સહિતની પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં નથી આવતી કે જેના લીધે વિરોધ કરવામાં આવ્યો હતો। વીજળીના મુદ્દે ખેડૂતોને કચેરીમાં હલ્લાબોલ કર્યો હતો। અમીરગઢ તાલુકાથી આ સમાચાર સામે આવ્યા છે કે અમીરગઢ તાલુકામાં અપૂરતો વીજ પુરવઠો મળતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। ખેત વપરાશ માટે 8 કલાક વીજળી અવારનવાર કાપ મૂકવાથી ખેડૂતો નારાજ થયા છે। તો એક તરફ ઇન્દ્રદેવ રિસાયા અને બીજી બાજુ વીજ કંપનીની હેરાનગતિ સામે ધરતીપુત્રો નિરાશ થયા છે। વીજ પુરવઠો નિયમિત અને પૂરતા પ્રમાણમાં આપવામાં આવે તેના માટે રજૂઆત કરવામાં આવી છે અને વીજ પુરવઠો નિયમિત નહીં કરાય તો ખેડૂતો દ્વારા પ્રદર્શન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। તાપી જિલ્લાના 7 તાલુકાઓ પૈકી સૌથી મોટો તાલુકો સોનગઢ તાલુકો છે કે જેમાં સોનગઢ તાલુકા પંચાયતના પ્રમુખ યુસુફ ગામતીએ તાપી જિલ્લા કલેક્ટરને જિલ્લાના 5 મુદ્દાઓને લઈને આવેદનપત્ર આપ્યું છે કે જેમાં સોનગઢ તાલુકાને નગર માટે આરોગ્ય સેવા માટેના આવેલ સરકારી હોસ્પિટલનું નવું બાંધકામ મંજૂર તો થયું પણ તેની કામગીરી શરૂ કરવામાં નથી આવી। સોનગઢ પ્રયોજન વહીવટદાર કચેરી દ્વારા 4 કરોડના ખર્ચે આદિવાસી ભવન મંજૂર થયું પણ ભવનના નિર્માણની શરૂઆત કરવામાં નથી આવી। કેવડિયાથી સેરુલા સુધીના નિર્માણ થનાર માર્ગ 21 મીટર છે કે જેને 15 મીટર જેટલો માર્ગ કરવામાં આવ્યો સહિત સોનગઢ તાલુકામાં કોઈ મેડિકલ ડિપ્લોમા, એન્જિનિયરિંગ અને નર્સિંગ કોલેજ ન હોવાથી મજૂરી કામ કરવા માટે આવ્યા અને જિલ્લાનું વડા મથક વ્યારામાં આવેલ રેફરલ હોસ્પિટલ કે જે ખાનગીકરણ કરવાની વાત ચાલી રહી છે તેવા અનેક મુદ્દાઓ લઈને તેઓ કલેક્ટર પાસે પહોંચ્યા હતા અને તેઓને આવેદનપત્ર પાઠવ્યું હતું। તો દીવ દમણ, દાદરા નગર હવેલી અને લક્ષદ્વીપના પ્રસાદ પ્રફુલભાઈ પટેલનો આજે જન્મદિવસ હતો ત્યારે સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર શહેરના દિગંબર જૈન વાડી ખાતે પ્રફુલભાઈ પટેલના 67માં જન્મદિવસને લઈને આજે મફત નેત્રદાન ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું કે જેમાં હિંમતનગરના ધારાસભ્ય વીડી ઝાલા સહિત જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહીને કેક કાપીને જન્મદિવસની ઉજવણી કરી હતી। ત્યારબાદ મફત નેત્રદાન કેમ્પમાં શહેર સહિત આસપાસ ગ્રામ્ય પથકના લોકોએ કેમ્પનો લાભ લીધો હતો। સાબરકાંઠા જિલ્લાના વડા મથક હિંમતનગરના રહેવાસી દીવ દમણ દાદરા નગર હવેલી તથા લક્ષદ્વીપના પ્રશાસક તરીકે પણ સેવા આપી રહ્યા છે। જો કે 2014માં નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા પછી 2016માં પ્રફુલભાઈ પટેલને દીવ દમણના પ્રશાસક તરીકે નિયુક્તિ કરવામાં આવ્યા હતા। આજે દીવ દમણના પ્રશાસક અને ગુજરાત રાજ્યના પૂર્વ ગૃહમંત્રી માન્ય શ્રી પ્રફુલભાઈ સાહેબનો 67મો જન્મદિવસ છે। એના લાભાર્થે અહીંયા જે નેત્રદાન કેમ્પનું આયોજન કરેલ છે એમાં સૌ ઉપસ્થિત છે। હું પ્રફુલભાઈ સાહેબ માટે પ્રભુને પ્રાર્થના કરું છું કે જે પ્રમાણની એ સેવાઓ આપી રહ્યા છે એ પ્રમાણે વધુને વધુ એમની સેવાઓનો લાભ આ ગુજરાતને અને દેશને મળે। ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના એકતાનગર ખાતે આવેલા સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી આજે તારીખ 28મી ઓગસ્ટ 2023ના સોમવારના રોજની હાલની સ્થિતિ 132.60 લેવલ મીટરે નોંધાયેલી છે। ઉપરવાસમાંથી પાણીની આવકમાં ધીમા પ્રવાહે વધારો થવાના કારણે નર્મદા ડેમમાં હાલમાં સરેરાશ આશરે 96,311 થી વધુ ક્યુસેક પાણીના જથ્થાની આવક થઈ રહી છે। સરદાર સરોવર નર્મદા ડેમમાં મહત્તમ ક્રોસ સ્ટોરેજ ક્ષમતા 9,460 મિલિયન ક્યુસેક મીટરની છે કે જેમાં હાલમાં ઉપરવાસના જળાશયોમાં પાણીની આવક વધવાને લીધે 28મી ઓગસ્ટની સ્થિતિએ નર્મદા ડેમમાં 7,546
56 મિલિયન ક્યુસેક પાણીનો જથ્થો સંગ્રહિત કરવામાં આવ્યો છે। નર્મદા ડેમમાં 80% ગ્રોસ સ્ટોરેજથી ભરાયેલો છે। તો ડેમમાં ઉપરવાસમાંથી થઈ રહેલા પાણીની આવકના કારણે ડેમના બંને વીજ મથકો કાર્યરત કરવામાં આવ્યા છે કે જેમાં રિવરબેડ પાવર હાઉસમાંથી વીજ ઉત્પાદન માટે 44,497 ક્યુસેક પાણીનો જથ્થો નર્મદા નદીમાં છોડવામાં આવ્યો છે। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી 51,000થી વધુ યુવાનોને સરકારી નોકરીના જોઈનિંગ લેટરનું વિતરણ કર્યું છે। વિવિધ વિભાગોના નવનિયુક્ત કર્મચારીઓને નિમણૂક પત્રો આપવામાં આવ્યા છે। તો રોજગાર મેળા અંતર્ગત નિમણૂક પત્રો આપવામાં આવ્યા। તો આ રોજગાર મેળાનું આયોજન સોમવારે 28 ઓગસ્ટ 2023ના રોજ દેશમાં 45 સ્થળોએ યોજવામાં આવ્યું હતું। રોજગાર મેળા અંતર્ગત યુવાનોને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે નવનિયુક્ત લોકોને આ નિમણૂક પત્ર એવા સમયે આપવામાં આવી રહ્યા છે કે જ્યારે દેશ ચંદ્રયાન 3ની સફળતાની ઉજવણી કરી રહ્યું છે। करेंगे। इसलिए एक तरह से आप इस अमृत काल के जन और अमृत रक्षक भी हैं। मेरे परिवारजनों, इस बार रोजगार मेला का ये आयोजन एक ऐसे माहौल में हो रहा है जब देश गर्व और आत्मविश्वास से भरा हुआ है। हमारा चंद्रयान और उसका रोवर प्रज्ञान लगातार चंद्रमा से ऐतिहासिक तस्वीरें भेज रहा है। गर्व से भरे इस क्षण और ऐसे समय में आप अपने जीवन की सबसे महत्वपूर्ण यात्रा शुरू करने जा रहे हैं। मैं सभी सफल अभ्यर्थियों और उनके परिवारजनों को अनेक अनेक शुभकामनाएं देता हूं। साथियों, सेना में आकर सुरक्षा बलों के साथ जुड़कर पुलिस सेवा में आकर हर युवा उसका सपना होता है कि वो देश की रक्षा का प्रहरी बने। और इसलिए आप पर बहुत बड़ा दायित्व होता है। इसलिए आपकी जरूरतों के प्रति भी हमारी सरकार बहुत गंभीर रही है। बीते कुछ वर्षों में अर्धसैनिक बलों की भर्ती प्रक्रिया में हमने कई बड़े बदलाव किए हैं। आवेदन से लेकर चयन तक की प्रक्रिया में तेजी लाई गई है। अर्धसैनिक बलों में भर्ती के लिए होने वाली परीक्षा अब 13 स्थानीय भाषाओं में भी कराई जा रही है। पहली ऐसी परीक्षा में सिर्फ हिंदी या अंग्रेजी चुनने का ही विकल्प होता था। अब मातृभाषा का मान बढ़ा है। इस बदलाव से लाखों युवाओं के लिए रोजगार पाने के रास्ते खुल गए हैं। पिछले वर्ष भी छत्तीसगढ़ के नक्सल प्रभावित जिलों में सैकड़ों आदिवासी युवकों की नियुक्ति की गई थी। इन्हें नियमों में छूट देकर सुरक्षा बल में भर्ती पाने का अवसर दिया गया ताकि विकास की मुख्य धारा से जुड़े रहें। इसी तरह बॉर्डर डिस्ट्रिक्ट और उग्रवाद प्रभावित जिलों के युवाओं के लिए कांस्टेबल भर्ती परीक्षा में
कोटा बढ़ाया गया है। सरकार के प्रयासों से अर्धसैनिक बलों को लगातार मजबूती मिल रही है। साथियों, देश का विकास सुनिश्चित करने में आपके दायित्व की महत्वपूर्ण भूमिका है। सुरक्षा का वातावरण, कानून का राज विकास की रफ्तार को तेज कर देता है। आप यूपी का उदाहरण ले सकते हैं। कभी यूपी विकास के मामले में बहुत पीछे था और अपराध के मामले में बहुत आगे। પશ્ચિમ ઝોનલ કાઉન્સિલની 26મી બેઠક ગુજરાતના ગાંધીનગરમાં શરૂ થઈ। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બેઠકની અધ્યક્ષતા કરી હતી। કાઉન્સિલમાં ગુજરાત, ગોવા, મહારાષ્ટ્ર અને કેન્દ્ર શાસિત પ્રદેશો, દાદરા નગર હવેલી અને દમણ અને દીવનો પણ સમાવેશ કરવામાં આવ્યો। બેઠકનું આયોજન ગૃહમંત્રી જે છે મંત્રાલયના હેઠળ આંતરરાજ્ય પરિષદ સચિવાલય દ્વારા ગુજરાત સરકારના સહયોગથી કરવામાં આવ્યો। તો આ બેઠકમાં જાતીય સતામણી, બળાત્કાર કેસોની ઝડપી તપાસ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પર્યાવરણ સંબંધિત મુદ્દાઓ સહિત અનેક વિષયો પર ચર્ચા થવાની શક્યતા હતી। નોંધપાત્ર રીતે ગૃહપ્રધાન અમિત શાહે રાજ્યોના સશક્તિકરણ કરવા અને કેન્દ્ર અને રાજ્યો વચ્ચેના નીતિ માળખાને વધુ સારી સમજણ, પ્રોત્સાહન આપવા માટે સહકારી સંવાદના અભિગમ પર ભાર મૂક્યો છે। તેમણે વિવાદોને ઉકેલવા અને સહકારી સંવાદને પ્રોત્સાહન આપવા માટે પ્રાદેશિક પરિષદોના ઉપયોગની હિમાયત કરી। સાથે જ ઝોનલ કાઉન્સિલની બેઠકમાં સભ્ય રાજ્યના મુખ્યમંત્રી અને કેન્દ્ર શાસિત પ્રદેશોના પ્રશાસક તેમજ દરેક રાજ્યના 2 વરિષ્ઠ મંત્રીઓએ ભાગ લીધો હતો। મીડિયાના સૌથી પ્રતિષ્ઠિત અખબારોમાંના એક ENBA એવોર્ડ્સ ITV નેટવર્કે 24 પુરસ્કારો મેળવીને શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે। ITV નેટવર્ક ગ્રુપના વ્યક્તિગત કાર્યક્રમોને પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા હતા। તો સાથે જ બેસ્ટ કરંટ અફેર્સ પ્રોગ્રામને વેસ્ટર્ન रीजन द मर्डर केस प्रोग्राम ऑफ इंडिया न्यूज गुजरात ने गुजराती मराठी અને કેટેગરીમાં ગોલ્ડ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો। તો શ્રેષ્ઠ એન્કર તેમજ વેસ્ટર્ન रीजन ને ગોલ્ડન એવોર્ડ આપવામાં આવ્યો, ત્યારે ગુજરાતી મરાઠીમાં इंडिया न्यूज गुजरातना अभिजीत भट्ट ने एवॉर्ड एनायत કરવામાં આવ્યો છે। ન્યૂઝ એક્સના પ્રોગ્રામ મેડિકલી સ્પીકિંગ ને બેસ્ટ ટોક શો નો એવોર્ડ મળ્યો છે। સાથે જ આ કેટેગરીમાં સિલ્વર એવોર્ડ તેઓને આપવામાં આવ્યો છે। આઉટ ઓફ ધ બોક્સ હિન્દી પંજાબી કેટેગરીમાં લંપી વાયરસ ઝુંબેશ માટે इंडिया न्यूज રાજસ્થાનને બ્રોન્ઝ એનાયત કરવામાં આવ્યો છે અને શ્રેષ્ઠ સમાચાર કવરેજ એવોર્ડ અંગ્રેજીમાં ઓપરેશન જમુના માટે ન્યૂઝ એક્સને બ્રોન્ઝ એવોર્ડ જે છે એનાયત કરવામાં આવ્યો છે। India News Regional Gujarat for Mother Case. India News, come on, let's hear it for them. Traditional media transcends time. In a digital dispensation, which throws up many challenges, it acts as an enabler at the same time, because it rids us of restrictions of reach in traditional media in print and television. In some sense, it provides an equitable platform that allows us to focus on the content and improving its quality. In the digital era, content is the main driver and brings everyone on an equitable platform. May the best content win. Many people ask, what is the future of the industry? I would like to say to them, in the words of Jack Ma, today is difficult. Tomorrow is even more difficult. But day after is beautiful. The problem is, most people die tomorrow evening. What I mean to say, the future of media is and will always remain bright, despite of technology, despite of adversity, despite of criticisms, disruptions and negativity. I think I'm an optimist, and I've seen this industry grow and evolve over the last 17 years, being a part of it. My takeaway is that news is here to stay. It is not going to go away. Unlike the naysayers or people who are pessimistic about it, I think the very fact that news allows you to express your opinions the way you can and the way you do
is what distinguishes us from the other mediums. So I have, with not taking a lot of time, we are at ITV Network with a very young and a vibrant team, striving to achieve that always. And that's a quality which our entire team of editors imbibe in them. I would like to thank once again, I would like to congratulate all the winners and also those who didn't make it. These wins are very important for us in the industry. We've seen ourselves at the other side of the spectrum many a times, winning it or missing it, but it's the thought and the spirit that counts. Once again, a congratulations to E4M, Dr. Anurag Batra, Naval, and the entire team. Thank you very much for giving me this opportunity. ચંદ્રયાન 3ના વિક્રમ લેન્ડર પર માઉન્ટ થયેલ ચંદ્ર સરફેસ થર્મોફિઝિકલ એક્સપેરિમેન્ટ પેલોડનો પ્રારંભિક ડેટા જાહેર કરવામાં આવ્યો છે. ઇસરોએ ચંદ્રની સપાટી પર તાપમાનમાં ફેરફારની જાણ કરી છે. ભારતના ચંદ્રયાન 3એ ચંદ્ર વિશે માહિતી આપવાનું શરૂ કરી દીધું છે. વિક્રમ લેન્ડર અને રોવર પ્રજ્ઞ પરના તમામ સાધનો યોગ્ય રીતે કામ કરી રહ્યા છે. લેન્ડર વિક્રમે ચંદ્રની સપાટીનું તાપમાન શોધી કાઢ્યું છે. ચંદ્રયાન 3 મિશનના સફળ સોફ્ટ લેન્ડિંગ પછી રોવર પ્રજ્ઞ સતત ચંદ્ર પર ચાલી રહ્યું છે અને લેન્ડર દ્વારા પૃથ્વી પર મહત્વપૂર્ણ માહિતી મોકલી રહ્યું છે. જો કે ચંદ્રની અજાણી સપાટી પર ચાલવું એટલું સરળ નથી. ક્રેટર પણ રસ્તામાં અવરોધ બની શકે છે. પ્રજ્ઞને ચંદ્ર પર તેની પ્રથમ અડચણ પાર કરી લીધી છે. તે 100 મીમી ઊંડો ખાડો હતો અને આ પછી વૈજ્ઞાનિકો વધુ ઉત્સાહિત છે અને તેમને પૂરો વિશ્વાસ છે કે પ્રજ્ઞ દરેક અવરોધને પાર કરીને અભ્યાસ ચાલુ રાખી શકે છે. એક ખાનગી મીડિયાના અહેવાલ અનુસાર ચંદ્રયાન 3ના પ્રોજેક્ટ ડાયરેક્ટર પી વીર મુથવેલે કહ્યું કે ચંદ્રયાનના મિશનને સારા પરિણામો મળવાની સંભાવના મજબૂત થઈ ગઈ છે. ભારતના ગોલ્ડન બોય નીરજ ચોપડા ઇતિહાસ રચી દીધો છે. વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીતનાર તે પ્રથમ ભારતીય બન્યો છે અને તમામ ભારતીયો માટે ખૂબ જ ગર્વની વાત છે. ત્યારે નીરજે હંગેરીની રાજધાની બુડાપેસ્ટમાં નેશનલ એથ્લેટિક્સ સેન્ટર ખાતે જેવલિન થ્રો ઇવેન્ટમાં 88.17 મીટરના થ્રો સાથે ગોલ્ડ મેડલ જીત્યો છે. નીરજે બીજા રાઉન્ડમાં જ 88.17 મીટરનો થ્રો કર્યો હતો. ત્યારથી તેણે પોઈન્ટ ટેબલમાં લીડ જાળવી રાખવી હતી. તો મહીસાગરમાં આદિજાતિ અને શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોર સાદગી અને સેવા ભાવના અનોખા અંદાજમાં જોવા મળ્યા હતા. શિક્ષણ મંત્રી જાણે શિક્ષક બન્યા હોય તેમ માનગઢ ફરવા આવેલા લોકોના માર્ગદર્શક બન્યા હતા. માનગઢ હિલ ગુરુ ગોવિંદ સ્મારક ફરવા આવેલા વડોદરાના પ્રવાસીઓના તેઓ ગાઈડ બન્યા હતા. અમે અમારી આખા ગ્રુપ સાથે આવ્યા છે અહીં ફરવા. 2 દિવસનું વીકેન્ડ હોય એ રીતે અમે ફરવા આવ્યા. તો અમે બાગ ગાર્ડન જોઈને જતા હતા તો પેલા ભાઈ એક મળ્યા કેસરી ટોપીવાળા. તો એમણે અમને પૂછ્યું કે ક્યાંથી આવ્યા છો. તો પહેલાં હિન્દીમાં બોલ્યા કે અમને રાજસ્થાનથી આવ્યા છે એમ કરીને, પણ અમે ગુજરાતીમાં કીધું તો કે ભલે ચલો. તો તમે આ બધું જોયું, બીલીવન છે, તુલસીવન છે, આ તે બધું. તો અમે કીધું ક્યાંય કશું જોયું મળ્યું નહીં જોવા. તો એમને અમને બધાને છેક સુધી બધું વન બધા જ બતાવ્યા. પેલું કમળ વનવાળું એ બધું જ બતાવ્યું અમને. અને બધા ડેવલપમેન્ટ જે થવાના છે, પેલું રેલ પેલું થવાની છે, એ બધું જ અમને બતાવ્યું અને બધું એના વિશે અમને કીધું. આ જગ્યા પર અમે પહેલી જ વખત આવ્યા છે માનગઢ ખાતે. અહીંયા આગળ ગાર્ડન જોવા આવ્યા, પણ અમે તો અડધેથી જ જતા રહેતા હતા. આ મંત્રીશ્રી અમને મળ્યા અને બહુ જ સારી રીતે અમને સમજાવ્યું છે અને બધું બહુ જ વ્યવસ્થિત રીતે અમને બધું બતાવ્યું છે કે આવી રીતે આયુર્વેદિકમાં બી કેવી રીતના બધો ઉપયોગ થાય છે અહીંયા ફૂલ ઝાડનો, કેવી રીતનું એ ડેવલપિંગ થાય છે, એ પોતે બી કેવી રીતે અહીંયા ડેવલપ બધું કરવાના છે તે પણ અમને લોકોને સમજાવ્યું. બહુ જ સરસ સરસ. અમને એવું લાગ્યું ને કે અમે આજે પહેલી વખત એમને મળ્યા છે. એમ બહુ વખતથી અમે જાણે અમને જાણતા હોય તેવી અમને પ્રતીતિ. તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. વધુ સમાચારને અપડેટ માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. નમસ્કાર.